નો મજા આવે ને તો કહેજો નો મજા આવી. શેપ ખરેખર બહુ ઊંડી છે અને ધુમ્મસ છે ને એના કારણે આ ડોળું ડોળું દેખ. એટલે ખાલી બારણું સડાવવા નતું ને એમાં તો આપણે છે ને પાછું બધું ખોદવાનું કામ શરૂ કરી દીધું. બોલો तुम्हारा मोढ़ा मैंने देख लिया है अब तुम ढक. गुड मॉर्निंग शुभ सवार કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં બોલો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો બાટીને તબતે બટે આપણે બે ગયેલા છે જમવા. તો જમવામાં કંઈક મારા વાલા દિવ્ય સોળીનું શાક છે, કંઈ ઘટે નહીં, ઘઉંનો રોટલો એટલે તો પગી ગયો છે ઓલરેડી. આપણે જમવાનું શરૂ છે તો ફટાફટ ચાલો જમી લઈએ. સોળી ત્યાં ધનજીભાઈ જો ને ઓલા પણ કેવલ થોડો કવરાવ છે રંબાડે છે ને જમવા બેવાની થોડી વાર લાગે છે કેમ કે હું રંબાડી કે કેવલભાઈ ને પછી બેસી જમવા. તો પેલા ચાલો ફટાફટ જમી લઈએ જલ્દી. એટલે આપણે મસ્ત મસ્ત જમી લીધા છીએ ને હવે આપણે બોલાવે છે કારીગર આવી જાય તો બાવણું ફિટ કરી તો તમને બતાવીએ કામ. હા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જમી કાઢવી લીધા. કારીગર હમણાં આવી છે આવડા અમારા કારીગર ભાઈ આવી જશે તો ફટાફટ આવડો બારણું નાચીએ, દેશી જુગાડ કરીએ. શું થાય જોઈ કાજી એવું છે આમાં તો પાછું સમજો ખાલી ફ્રેમ કરવાનું નથી ને દેશી પતરું અમારે સોરાનું એની બદલે હું તો નારી પતરું સોરાડીને વહીએ. તો ચાલો બાપુભાઈ આવી જશે ને જલ્દી કામ કરે છે. ચાલો તમને બતાવીએ. એટલે ખાલી બારણું સડાવવા નતું ને એમાં તો આપણે છે ને પાછું બધું ખોદવાનું કામ શરૂ કરી દીધું. બોલો આવડે છે ને ખોદી નાખ્યું હવે ખોદો એમ આ છે ને આ પતરું કાઢવું છે ને આમ તો અહીંયા છે પતરું આ છે કે અહીંયા આવી ગયું બારણું અમારા બહાર ખોલું બારણું બહાર ખોલો પણ આ નડે પતરાને છે ને અહીંયા લઈ લેવો છે આ સાઈડ પતરાને આ બાજુ લઈ લે છે ને આથી કાઢીને આ પછી નાખવાનું છે એટલે બારણું આખું ખુલે આખું તો મજા આવે નકર તો પછી કઈ મજા ન આવે એવું છે. કઈ ખોદવાનું કામ તો શરૂ કરી દીધું છે ને હજી આપણું બારણું ફિટ નથી થયું. મને તમે તો કઈ ઘડીકમાં ફિટ થઈ જાય પણ કેવા ફિટ કરે કોને બારણું અલ્લાહ હે નીકળી ગયું. હા કાઢો હાલો ફટાફટ. બે પડખે પ્લાસ્ટર આવી ગયેલું છે. તો ગાઈસ બંધો કે કરીને બોલ સડી દીધા આપણે જોઈએ બે અહીંયા સડી ગયા આવી રીતનું વાવણું કંઈક ચોંટાડી દીધું છે. અહીં થોડું ખુલ્લું છે આપણે આ સાઈડ આવી રીતનું કંઈક છે કામ. અહીં તોડીને પતરું કાઢી નાખ્યું ધરાહર પતરું કાઢવું પડ્યું. ઠામડો ધોવાનું શરૂ છે પછી પતરું કાઢી નાખ્યું ને એ પતરું પાછું હવે અંદરના ભાગમાં અમારે સડાવવાનું છે. એવું બધું કામ કરશું. પીવા બાવનું પરફેક્ટ સડશે. જો આવી રીતનું હોય બારણા બારીઓ આસો ડૂસો મેકવું જ પડે. ખાલી એમને બાખા ન હાલે પણ આ તો એમ કે હવે બહાર હાટું આમ હાટું ત્યાં હાટું મેકો પડ્યું ને બારણું. હજી આમ જો ઘરમાં તું ભવિષ્યમાં ગમે તે તું એમ કે ના બારણું નાખી દે એમ જોવી. હા કે તે દી તો બકે એટલે જો ગાઈસ અહીંયા તો બારણું નખાઈ જતું છે. અહીં છે ને અહીં ઓલા ઘરમાં જવાય ને આ ઘરમાં આ ઘરમાં તો આ દિવાલ કાઢી અહીંયા બારણું નખાવે તો જ બકે કા પછી આ દિવાલ કઢાવે બરોબર કા દિવાલ કઢે છે કા બારણું નખાવે છે. બે મેલે ગમે તે ભવિષ્યમાં કરશે કા તો પાડમણી ના આગું ખબર હતું એટલે એ છે ને જેટલા આમ જો જેટલા વાંઢા એટલા મારો નાની એવી બંદૂકડી પણ તાકાત દુનિયાની અને આવું છે આવડાનું ગેર એક વિયો છે કા ફૂલ ટાણી ગયો. વાહ આવું છે ભાઈ. અહીંયા એક મારો ને બાકી છે અહીંયા તો બે જ છે અહીંયા 3 છે. સરસ આવી રીતનું કામ છે ફટાફટ કરી નાખીને પછી તમને અપડેટ આપીને કંઈકનું કંઈક દેખાડીએ મજા આવશે. જુઓ ગાઈસ આવી રીતનું પેક. હવે અહીંયા પતરું થોડું કાપવું તો એક નાળ જોલ આપણને થોડીક વધે ને અહીંયા એક નાળ થોડીક વધે છે તો પતરું કાપવું તો આગળીઓ દેવાય ને એમ કરવું તો આગળીઓ દેવાય એમ કરવાનું છે. એટલે પતરું કાપવાનું હોય તો પહેલાં ગાઈસ પતરું ફટાફટ કાપી નાખીએ. બાવણું ફીટ થઈ ગયું છે આવી રીતનું કંઈક અહીંયા ઠામડે થવાનું શરૂ છે. તો ચાલો આગળ તમને અપડેટ આપતો રહી કેવું રીતનું ફીટ થાય. પાણી પીધું અને બેઠો. અહીંયા છે ને બારણાનું કામ પડતું નહીં કેમ કે લેટ વહી ગયું. એમને છે ને આ પંખાનું કામ શરૂ કર્યું. આ પંખો ઓલો છે કે એ અહીંયા કંઈક બાંધો બરોબર તે પંખાનું કામ શરૂ કર્યું. આ એ પંખાની ભૂંગળી કાપવાની છે કા
તો લેટ વધી તો અમને ઇન્વર્ટર શરૂ કર્યું. મારી પાસે ઇન્વર્ટર ઓલરેડી 3 છે. જો આ ઇન્વર્ટર છે મોટું, આ છે ટેપ, આ ઇન્વર્ટર મોટું છે, આ છે ઇન્વર્ટર નાનું, અને આ બેટરી આપણી પાસે. આવી રીતનું બધું બેટરી ઉપર છે. ઇન્વર્ટર શરૂ કરીને સકડી આખતી કરીને તો ગધેડી સમજો કેમ છું કહું, સકડી આખતી કરી માઇન્ડ શરૂ કરીને લેટ અપુ ભાઈ લેટ આવી ગયેલા એમને અહીંયા 20 મિનિટ બળ કર્યું આ બધું કરી શું તો લેટ આવી ગયેલા આમ થાય મારા હાલા. તો ફેમિલી આપણે તો પંખો મસ્તી બાંધી દીધો. આવી રીતની કંઈ રિંગલ નાખી દીધી ને આવી રીતનો પંખો બાંધી દીધો. ને એ જો સૈડલો બાંધે છે એટલે કંઈ ગીરો તો એ ઇંગલ હરીને તે ભાગી ન જાય ને એવું રીતનું કર્યું છે. ને પંખો છે ને અમે અધ્ધર રાખી દીધો ફૂલમ ફૂલ પતરે ને હરો. હું લેવા કોઈ અડે તો કંઈ વાંધો ન હોય ને કોઈ અડે ત્યાં. બાકી તો નકર પછી શું કહેવાય હેઠો રાખીએ કે તો છોકરા અડી જાય તો ક્યારેક હાથ વગી ન થાય. આપણે અધ્ધર રાખ્યો કોઈને તકલીફ જ ન પડે એવી રીતે. અને હું તો સૂતો છું પણ પંખો બની છે ને વાહરે નહીં આવતું. બોલો પંખો શરૂ થાય પછી અખતરો કરી કેવો બહાર આવે એમ. તાર લેટ વજી પાછી આવીને પાછી વજી ગઈ એ તો ગઈ. અહીંયા શું કરે છે અમારે हेलो गाइस तुम्हारा मोढ़ा मैंने देख लिया है. अब तुम ढको के नो ढको कोई पता नहीं चलता. અમારા ભાઈ છે ને અહીંયા કામ શરૂ છે ને એ બે જણનું વાતું એ સડી ગયું. બોલો પંખો ફિટ થઈ ગયો અને હવે કામ બીજું શરૂ કરી દીધું બારણું કાપી. ફેમિલી કામ તો હજી મારા વાલા કન્ટિન્યુ શરૂ છે ને હું છે ને અહીંયા આ સાઈડ એવું છું. આજમાં હોમવાર છે તો રત્નેશ્વર મહાદેવના દર્શન કરી દો તમને. આ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે તો બધા મિત્રો મારા વાલા દર્શન કરી લેજો ને. આજમાં તો ઘણા બધા હતા પણ સવારમાં હતા માણસ જો હજી છે નાઈ છે. બાકી આપણને મને યાદ નહોતું રહ્યું મારા વાલા, કેમ કે યાદ હોત તો તમને બધાને હું સવારમાં ગુડ મોર્નિંગના સમયમાં યાદ આપી દેત અને દર્શન કરી દેતો અને ભૂલાઈ ગયું. એટલે અત્યારે દર્શન કર્યા છે અને હજી કામ શરૂ છે હાલમાં ઓલરેડી તમને બતાવું. ચાલો ગાઈસ આવડા પંખો છે ને શરૂ કરીને બંધ કરી દીધો ને વાયર આ સાઈડ પીડ્યો છે આ સજરો અહીંયા. અને હજી ગલેપ પેલા આપણે આ ટ્યુબલેટ બંધ રાખવી ને તો આપણે ગલેપ કરવો હોય ને તો થવું જોઈએ એટલે ગલેપ નાખી દેવાનું છે. આવું બધું કામ છે કે ફટાફટ કામ કરી લઈએ. તો ફેમિલી આપણે છે ને નાઈને તૈયાર થઈ જશે. ફટાકે મારા વાલા નહીં તો બોતા નહીં દેવાના બાકી છે. શું કરવું કહો. અને ફટાફટ છે કે ફટાફટ અમે રેસીપી બનાવડી લિંક આપેલી છે એમાં જોઈ આવજો ને. પહેલી વખત રેસીપી બનાવી છે મારા વાલા શું થાય હું નહીં કંઈ ખબર નથી. બાકી હાવ થાકી ગયો યાર હાવ કવરાઈ ગયો કાંઈ વાત જ શું કરવું બોલો. હજી 2 વિડીયો આખા મેન રસોઈ ને બાકી છે. ઓય બાપ રે હા નવીન રેજ નો એક વખત જિંદગીમાં ન બને એવું બનાવવાનું છે તારે. એવું બનશે ને વાહ નહીં હાલો તો બનાવવા મળી ફટાફટ. ગાઈસ આપણે વિડીયો બનાવવાનું બહબાટીને ધબધબાટી શરૂ કરી દીધો. મારા વાલા સીપ નીકળી મોટી જોરદાર. તમને બતાવું બધાને તમને એમ થાય વાહ પણ જો કે થોડુંક ધુમક છે એટલે ઝાંખી દેખા થોડીક ઝાંખી દેખા પણ દેખા કરી ટ્રાય મારીને તમને બતાવવાની કોશિશ કરું. મારા વાલા જો તમને મજા આવે ને તો કોમેન્ટમાં કહેજો કે મજા આવી, ન મજા આવે ને તો કહેજો કે ન મજા આવી. શેપ ખરેખર બહુ ઊંડી છે અને ધુમ્મસ છે ને એના કારણે આ ડોળું દેખાય ઝાખું. બાકી દેહ ખુલી ગયેલું હોય ચોખ્ખું હવામાન હોય તો મારા વાલા કેમ લાગે ઓ બાપા રે કેટલી મસ્ત લાગે કે એની કોઈ વાત ન પૂછો ને એવી લાગે ગાઈસ કે એનું કાંઈ મારે વર્ણન ન થાય એવી લાગે. પણ છે ને ગધેડીનું હવામાન હાવ બત્તર. પણ કાંઈ વાંધો નહીં, મજા આવી જાય. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરો. હાઈક કરવાનું ભૂલતા નહીં. લિંક આપેલી છે એમાં હોય છે જાજો. એમાં એક સીન આવેલું છે મસ્ત. ફેમિલી આપણે છે ને આજનો બ્લોગ પૂરો કરી દેવાનો છે. તમે બોટનું સીન જોયું ને એવી રીતે સીપ વટાકે તો આપણે હું તમને ઘણા બધા દેખાડી તો સબસ્ક્રાઈબ કરી રાખજો. અને અત્યારે આપણે શું કહેવાય કે શ્રાવણ મહિનો છે ને ભાદરવો મહિનો આવી જાય પછી ધુમ્મસ ઓછું થઈ જાય, દરિયો થીર થઈ જાય, પછી ચોખ્ખું વાતાવરણ છે ને ત્યાં આપણે ઝૂમ કરીશું. સીપ વટશે, મસબા શરૂ થઈ જાય, મજા આવવાની એ બધા વિડીયો જોવાની. તો ચેનલમાં લખી દે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે બીજા નવા વિડીયોમાં. આપણે હાઈક કરવાનું ભૂલતા નહીં કોઈ ને. લિંક આપેલી છે એમાં જોવી તો છૂટી પડે. જિંદગીની અંદર પહેલી વખત રસોઈ બનાવી એ લિંક આપેલી છે એમાં. તો મળશે બીજા નવા વિડીયોમાં. તો જય માતાજી બધા મિત્રોને, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો ને હાઈક કરી દેજો અવશ્ય.